છે કે કોઈ પણ પાર્ટી આ સમાજ સાથે ન્યાય કરશે, આ સમાજ એની સાથે ન્યાય કરશે। આવનારા દિવસોની અંદર જો ભાજપ પક્ષ આ સમાજ સાથે ન્યાય નહીં કરી શકે તો આવતા દિવસોની અંદર પરિણામ ભોગવવા માટે તૈયાર રહે। અને કોંગ્રેસ પક્ષને અમે આહવાન કરવી છે કે તરફદાર કોળી સમાજની અંદર કોઈ પણ કોળી સમાજના દીકરા દીકરીને કોઈ પણને જો ટિકિટ દેવામાં આવશે તો કોળી સમાજ, તરફદાર કોળી સમાજ તન મન અને ધનથી એની સાથે જોડી અને સુરેન્દ્રનગર લોકસભા જે પાર્ટી આ સમાજ સાથે ન્યાય કે સૌરાષ્ટ્રમાં 3 સીટો તરફદાર કોળીની છે। જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર। પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે। જુનાગઢ અને ભાવનગરમાં બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે। અહીંયા અન્યાય કરે છે, માટે આજે તરફદાર કોળીની મિટિંગ અહીં બોલાવી હતી। એના વિરુદ્ધમાં કે ગમે એમ કરીને કાં તો એનો ઉમેદવારી પાછું ખેંચે અને તરફદાર કોળીને ટિકિટ આપે। બસ આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે દરેકને વિનંતી કરી છે। પાર્ટી ટિકિટ આપશે તો લડશું, લડ્યો છું અને પાર્ટી ટિકિટ આપે તો। સોમાભાઈ 2014 માં તરફદાર કોળી નથી આપી, 2019 માં 2014 માં નથી આપી, 2019 માં નથી આપી। એટલે 3 વખત હું બોલો ને, 3 વખત અન્યાય કરે છે। એટલે એ અન્યાય સહન ના થાય એટલા માટે આજે તરફદાર કોળી બધા ભેગા થયા છીએ અને એમને બતાવીશું કે કેવી રીતે સીટ જીતાય છે। આજે સામાજિક આગેવાનો અહીંયા બોર્ડિંગ ખાતે મળ્યા છે। સમાજની જે કંઈ લાગણી છે એ લાગણી એ લોકોએ વ્યક્ત કરી છે। સમાજે જે કમિટી બનાવી છે એ કમિટી છે એ સમાજનું પ્રતિનિધિત્વ કોણ કરશે એની પેનલ કે એના નામ જે કંઈ નક્કી કરશે એ નામો અને એ લાગણી પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। અલબત્ત થોડું મોડું થયું છે, આવતીકાલે CEC છે, પ્રદેશનું નેતૃત્વ લગભગ કાલે નીકળવાનું છે, પરંતુ એ પહેલાં લોકોની જે કંઈ લાગણી હશે એ લાગણી પ્રદેશ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને સમાજને રાજકીય રીતે નેતૃત્વ મળે એ પ્રકારનો એમનો જે આગ્રહ છે એ સમિતિ સુધી પહોંચાડીશું।